ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી વસાવા સમાજનું સ્વાભિમાન સંમેલન રાજકીય સભા બની ગઈ હતી અને ભારે હોબાળો મચ્યો હતો। ખાસ કરીને ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી વસાવા સમાજના સંમેલનમાં ડોક્ટર શાંતિકર વસાવાના આક્રમક પ્રવચનથી સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા અને મંચ પરથી ઊભા થઈને પ્રવચન બંધ કરવા જણાવતા હોબાળો મચ્યો હતો। ઝઘડિયાના બલેશ્વર ખાતે આદિવાસી સમાજનો સંમેલન મળ્યું, જેમાં તમામ પ્રકારના આદિવાસી નેતાઓ હાજર રહ્યા હતા। આદિવાસી સંમેલનને રાજકીય રંગ પકડ્યો હતો અને સંમેલન તોફાની બની ગયું હતું। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટ ગામમાં રહેતા ડોક્ટર શાંતિકર વસાવા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર છે અને આદિવાસી સમાજના અગ્રણીઓ નેતા છે। લોકો તે પણ આદિવાસીઓના હકો અને અન્યાય માટે સતત લડતા આવ્યા છે। આ સંમેલનમાં ડોક્ટર શાંતિકર વસાવાનું પ્રવચન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આદિવાસી સમાજની વિશાળ જનમેદની વચ્ચે ઊભા થયેલા ડોક્ટર શાંતિકર વસાવાએ આદિવાસી સમાજને થઈ રહેલા અન્યાય માટે નેતાઓ જવાબદાર છે એમ કહેતા હોબાળો મચ્યો। ડોક્ટર શાંતિકર વસાવાના પ્રવચનથી મંચ પર બેઠેલા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા હતા અને જગ્યા પરથી ઊભા થઈ ડોક્ટર શાંતિકર વસાવાની આક્રમક પ્રવચન બંધ કરવા જણાવતા મામલો ગરમાયો હતો અને લોકો પ્રવચન ચાલુ રાખવા જણાવતા આ મામલો વધુ ગરમાયો। શાંતિકર વસાવા પરત ફરતી વખતે નેત્રંગ પાસે તેમની ગાડી ઉપર પથ્થરમારો હુમલો થયો હતો। સાંસદ મનસુખ વસાવાને ડોક્ટર શાંતિકર વસાવાના પ્રવચનથી કેમ ગુસ્સો આવ્યો તે વિડીયો માણો। શાંતિકર વસાવાએ શું કહ્યું તે સાંભળીએ। મુંડા 21 વર્ષની ઉંમરે પોતાની બલિદાની આપે છે ત્યારે છોટા નાગપુર ટેનન્સી એક્ટ બને છે અને આપણી જમીનો 73AA એને આધારે છે। તો કયા શિક્ષણની વાતો કરો છો? શિક્ષણ લઈને તો આપણે સિટીમાં જતા રહીએ અને 2% લોકો નોકરી મળે, 98% બેઠા છે એનું કોણ વિચારશે? એ શિક્ષણ જે તમને સમાજથી દૂર કરે એ શિક્ષણની વાતો કરો છો? જે સ્વાભિમાન સભાની આજે આયોજન કર્યું છે એ સ્વાભિમાનથી જીવતો તો એને ભિખારી બનાવી દીધો। એ સ્વાભિમાનની વાત કરો છો? સ્વાભિમાન જ્યાં સુધી હું સમજ્યો છું કે મારી પાસે મારે પૈસાની સખત જરૂર છે, કોઈ બીમાર છે અને તેમ છતાં હું કોઈની પાસે ભીખ નથી માંગતો, એને સ્વાભિમાન કહે છે। અને એ આદિવાસી સમાજ જે પોતાનું કરીને ખાતો હતો, પોતાનું પાણી પીતો હતો, પોતાનું ગીતો ગાતો હતો, પોતાના વાજિંત્ર વગાડતો હતો, પોતાની બોલી બોલતો હતો, એને તમે અનાજ માટે પણ ભીખ માંગતો કરી દેતો, નળો ગોઠવીને પાણીમાં બી ભીખ માંગતો કરી દીધો। કયા સ્વાભિમાનની આપણે વાત કરીશું? તો સમાજે ફરીથી ચિંતન કરવાની જરૂર છે। બેઠેલા લોકોએ ચિંતન કરવાની જરૂર છે। આ માઇક મારે આ બાજુ ફેરવવાની જરૂર છે, આ બાજુ નહીં। કોડીની વાત કરો છો? સ્ટેચ્યુ બન્યું ત્યાં આદિવાસીઓની જમીન ગઈ, ડેમોમાં આદિવાસીઓની જમીન ગઈ, આદિવાસી રખડતો થઈ ગયો અને આપણે એને પાછું ભાષણ કરીએ કે તમે આમ કરજો। એ જમીનો બચાવવા માટે સંવિધાનમાં 244 પાંચમી અનુસૂચિ આપેલી છે। એને બચાવવા માટે રાષ્ટ્રપતિની નીચે રાજ્યપાલ અને ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની સહમતિ લેવી પડે, પરમિશન લેવી પડે। તો એનો અર્થ એ થયો કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલમાં તો આપણે નથી બેસતા, હું તો નથી બેસતો, કોણ બેસે? કોણ બેસે? હા, તો એનો અર્થ એ થયો કે આપણી જેટલી બી યોજનાઓ આવી, આપણને બરબાદ કરવા માટે જેટલા બી પ્રોજેક્ટ આવ્યા, એમાં સહમતિ એ લોકોની હતી। એટલે એ લોકો ભાષણ કરે કે તમારે આમ કરવું જોઈએ। તો મારે વધારે ના બોલવું જોઈએ, પણ આજે હું નહીં બોલું, આજે અહીંયા નહીં બોલું તો હું મરી જઈશ, પછી કોઈ બોલવાનું નહીં। અને બોલીશ, કદાચ મને અહીંયા રોકવા બી આવ્યો, મારું નામ કેન્સલ કરી દેવામાં આવ્યું હતું। સમાજની વાત કોઈ કરવું ના જોઈએ। તો ભણી ભણીને હું કર્યું, સિટીમાં ગયા, નોકરી મેળવી, ત્યાં જ રહી ગયા, પોતાનું જ કરતા થઈ ગયા। સમાજને
મારો ભાઈ. મનસુખભાઈ મને ના પાડે છે બોલવાની, તો હું અપમાન થાય છે એવું કહે છે. હું મારી ભૂમિકા અહીંયા પૂરી કરું છું. વાલા મિત્રો, આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. આપણે બધાને સાંભળેલા છે. આપણે હજી આગળ સાંભળવાના છીએ. અને પ્લીઝ આપણે બેસી જાઓ. મારી વાત પૂર્ણ કરો. બેસી જાઓ. બેસી જાઓ. 2 મિનિટ બેસી જાઓ. બેસો તો વાત કરીને બેસી જાઓ. પોતાની જગ્યા પર બેસી જઈએ. આપણે પોતાની જગ્યા પર બીજી તરફ ચૈતર વસાવા હાલ જેલમાં હોય તેઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. તેમના પ્રતિનિધિ તેમના પત્ની વર્ષાબેનની એન્ટ્રી થતાં જ ચૈતર વસાવા તું માંગે બઢો હમ તુમ્હારે સાથ એના નારા લાગવા મળ્યા હતા અને વર્ષાબેન વસાવા જેવા સ્ટેજ પર હાજર થયા તરત જ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. આમ જ પરથી એક તરફ બીજા નેતાઓને વિરોધ થયો હતો ત્યારે વર્ષાબેન આદિવાસી સમાજને સમર્થન મળ્યું હતું. વર્ષાબેને મંચ પરથી શું કહ્યું તે ખાસ સાંભળો. આદિવાસી લોકો માટે મુદ્દા ઉઠાવે છે અને એમની લડત હંમેશા ચાલુ રહી છે. એટલે આપણે હંમેશા એમને સાથ સહકાર આપવાનો છે અને એમને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. મને વિશ્વાસ છે તમામ વસાવા લોકો પર કે તમે મારા પરિવારને જે અત્યારે દુઃખ આવી પડેલું છે એમાં સહભાગી બનશો એવી મને આશા છે. મારી સાથે રહેજો. અમને ન્યાય ના મળે ત્યાં સુધી તમે અમને સાથ સહકાર આપજો અને જોઈ રહ્યા છે આપણો નાનો માણસ ગરીબ લોકોના મુદ્દા ઉઠાવે છે અને નાના માણસનું પણ કામ કરે છે. આપણા શિક્ષિત યુવાન અત્યારે બેરોજગાર છે એમના માટે બધા મુદ્દા ઉઠાવે છે. એટલે આપણે જયદરભાઈને સાથ આપીશું, સહકાર આપીશું. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે એમના માટે લડત ચાલુ રાખીશું. લડેંગે. ચૈતરભાઈ તું આગે बढ़ो. ચૈતરભાઈ તું આગે बढ़ो. તમારા બધામાંથી મને બોલવાની તક મળી છે. ખૂબ આભાર માનું છું અને તમે બધા અમારી સાથે રહેજો. લડતમાં પણ સાથ સહકાર આપો એવી મારી આશા છે. જય જોહાર. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાલ કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે ABC ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ.